તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. વિદ્યા સહાયક ભરતી 2024 અને 2025 એટલે કે ભરતી તો ક્યારે નહીં શરૂ હતી, તો એ ધોરણ 6 થી 8 નો એફએમએલ છે ક્યારે આવશે. હવે એફએમએલ માટેના ઘણા બધા મિત્રોના ડાઉટ હતા કે ભાઈ 1 થી 5 નું છે એ જિલ્લા પસંદગી થઈ ગઈ છે. હવે શાળા પસંદગી પ્રક્રિયા પણ જિલ્લા કક્ષાએ જે પણ શરૂ થવાની છે એ પણ થવા આવી રહી છે. તો મિત્રો એ જે પણ શાળા કક્ષાએ જે પણ શાળા પસંદગીની જિલ્લા કક્ષાએ મિત્રો પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેમાં ધોરણ 6 થી 8 ના ઉમેદવારોનું કેવું એવું છે ભાઈ એફએમએલ જાહેર કરો અમારો, જેથી કરી અમને પણ ખબર પડે ભાઈ અમારું આમાં સિલેક્શન થશે કે નહીં થાય. જેટલા ગણોનું ભાઈ લિસ્ટ જાહેર થવાનું એટલા ગણોનું જાહેર થાય. તો મિત્રો એની અંદર કટ ઓફ ની આજે વાત કરીશું. ના એફએમએલ ક્યારે આવશે ને એના પર કુબરભાઈ ડિંડોરનો જે પણ નિર્ણય છે ને એ પણ તમને જણાવી દઈશું, જેથી કરી ભાઈ બધા મિત્રોને સંતોષ થઈ જાય કે ભાઈ ક્યારે આવશે, શું થશે. અને કટ ઓફ ની પણ વાત કરીશું. આ ભરતી પહેલા તો ભાઈ તબક્કાવાર થવાની છે. તબક્કાવાર ભાઈ ભરતી થાય તો એના માટે છે કટ ઓફ ની વાત કરીએ તો મિત્રો ઘણા જે પણ શું કે એનાલિસિસ કરેલું છે ઘણા શિક્ષકોએ, એ બધાએ કીધેલું છે. શિક્ષકો એટલે ભાઈ અમારી સાથે જે પણ જોઈન્ટ થયેલા છે એ બધા, અથવા તો જેને પોતાની એકેડેમીઓ છે અમદાવાદ, રાજકોટ, વડોદરાની અંદર, સુરત ખાતે, તો એ બધાએ કટ ઓફ ભેગું કરીને કીધેલું છે ભાઈ કટ ઓફ આ વખતે જો 6 થી 8 ની વાત કરીએ તો 62.72 સુધી નીચું જોઈ શકે છે, અથવા 62 ની નીચે મિત્રો કટ ઓફ રહેવાનો છે. એટલે અહીંયા 62.72 તો લખેલું છે. બાકી મિત્રો છે 62 સુધી છે કટ ઓફ જોઈ શકે છે. જેને 62 માર્ક હોય એનું પણ સિલેક્શન થઈ શકે છે. તો હવે ધોરણ 6 થી 8 માં કયા એવા વિષયો છે કે જેને 62 માર્ક હશે તો પણ સિલેક્શન થશે, કયા ઉમેદવારો છે કે જેમાં તમને 62 મિત્રો કયા એવા વિષયો છે કે જેની અંદર 62 માર્ક હોય, કઈ કેટેગરીના ઉમેદવારો તેનું સિલેક્શન થાય તેની બધી વાત કરીએ. એ પહેલા જો તમે ખાસ કરી ચેનલ પર નવા હોય તો ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, કે જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો હવે સમયને બગાડતા પહેલા કટ ઓફ ની વાત કરીએ, પછી 6 થી 8 ના એફએમએલ ની પણ વાત કરી લઈશું. તો મિત્રો પહેલા હું તમને જે પણ જણાવીશ એ પ્રથમ તબક્કા માટે જણાવીશ કે ભાઈ પ્રથમ તબક્કામાં છે એ ત્યાં મિત્રો 62 પોઈન્ટ મેં કીધું એ પ્રમાણે 72 જેટલું કટ ઓફ નહીં રહે. પ્રથમ તબક્કા માટે ભાઈ કટ ઓફ છે એ શું કહેવાય કે મોસ્ટ ઓફલી તમે કોઈ પણ વિષય લઈ લેજો, એમાં ભાઈ પ્રથમ તબક્કા માટેનો કટ ઓફ છે એ લગભગ જો જોવા જાઓ તો બધા વિષયોની વાત કરો તો ભાઈ એમાં 65 ની ઉપર રહેવાનું છે. કેટલા? 65 માર્કની ઉપર. પછી મિત્રો જો પ્રથમ તબક્કા પહેલા તો તમને કટ ઓફ જણાવી દઉં કયા તબક્કામાં કેટલું રહેશે. ભાઈ પ્રથમ તબક્કાની જો મિત્રો એનાલિસિસ કરતા ખબર પડે કે ભાઈ કોઈ પણ વિષયનું 65 કરતા ઉપર કટ ઓફ રહેવાનું છે, 65 થી નીચે આવવાનું નથી. તમને લખી લેવાની છૂટ છે. પ્રથમ તબક્કામાં ભાઈ એનાલિસિસ કરેલું છે તમામે એ પ્રમાણે 65 થી નીચે નહીં. જો મિત્રો બીજો તબક્કો આવે તો બીજા તબક્કાની અંદર છે એ મિત્રો 65 ની નીચે રહેશે ભાઈ. કોઈ પણ વિષયનું 65 થી નીચે બીજા તબક્કામાં રહેશે. અને ત્રીજા તબક્કામાં છે મિત્રો, ત્રીજો તબક્કો જો આવે તો એમાં છે મિત્રો એ 60 જેટલું કટ ઓફ રહેવાનું છે. બાકી બીજા તબક્કાની અંદર મિત્રો 62 થી નીચું, 65 થી નીચું એટલે 62.72 મેં તમને કીધું એ પ્રમાણે મિત્રો 62 જેટલા માર્ક હોય તો પણ થઈ જશે. અને ત્રીજો તબક્કામાં છે 60 ની નીચે. આ પ્રમાણે મિત્રો અત્યારે જે પણ જાણકારી મળે છે એ પ્રમાણે. અને હવે ઘણા મિત્રો એમ કહેશે કે ભાઈ શું કે તબક્કાવાર છે, આ તબક્કાવાર છે ભાઈ ભરતી નથી થવાની અને કટ ઓફ કઈ એટલું બધું નીચું નહીં જાય, 1 થી 5 માં ભલે ગયું હોય, 1 થી 5 માં ગયું હોય એના પ્રમાણે પછી કુબરભાઈ ડિંડોરના જે પણ શું કે ફોન કોલ્સ કરી અને પછી આ માહિતી મેળવેલી છે. અને જો કોઈને તો પણ ડાઉટ હોય તો ખાસ કરી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અથવા મિત્રો હાઈપ આપજો જેથી કરી અમને પણ ખબર પડે. જો મિત્રો આ વિડીયોનો ટાર્ગેટ છે ભાઈ 10,000 હાઈપ થશે એટલે મિત્રો તમારા જે પણ ડાઉટ હશે એ ડાઉટ ઉપર એક ફૂલ ડિટેલનો વિડીયો આવશે. અને તમારે જો જોતું હોય મિત્રો કે કુબરભાઈ ડિંડોરે શું કીધેલું છે આ 6 થી 8 ની ભરતી શું તબક્કાવાર થશે, એના પછી તમારો એફએમએલ છે એના ઉપર કુબેરભાઈ ડિંડોરની શું ટિપ્પણી છે. કારણ કે મિત્રો કાલે પ્રમ દિવસ મિત્રો એ રીતે 2-3 દિવસથી એની ટિપ્પણીઓ આવે છે, ખૂબ એની ટિપ્પણીઓ આવે છે. તો એમાં શું એને જો મિત્રો તમારે એ બધી માહિતી જોઈતી તો તમે કોમેન્ટ સેક્શન હશે ત્યાં મિત્રો સાઈડ સ્ક્રોલ કરી અને પછી ત્યાં હાઈપનું ઓપ્શન હશે તો 10,000 હાઈપ સુધી આ વિડીયો પહોંચાડી દેશે. એટલે મિત્રો અમે એ માહિતી તમને આપી દેવાના છે. તો ફાઇનલ મિત્રો પહેલા તો કટ ઓફની વાત કરી લઈએ કે પ્રથમ તબક્કાનું કેટલું રહેશે, પછી દ્વિતીય તબક્કાનું કેટલું રહેશે, તૃતીયનું કેટલું રહેશે. આ પ્રમાણે જો મિત્રો તબક્કા પડે તો કેટલું કટ ઓફ રહી શકે. અને મિત્રો એમાં તમામ કેટેગરીનું કહેશું, કારણ કે ભાઈ આપણે તો એ નથી ખબર કે શું એસીબીસી કેટેગરીનો જે પણ બીજો તબક્કો છે આવશે કે નહીં. 1 થી 5 માં બધાને એમ હતું કે આવશે, પરંતુ 1 થી 5 માં છે ત્રીજો અને એ પ્રમાણે એસીબીસી ના તબક્કા જ નથી આવેલા. એના કારણે 6 થી 8 માં પણ ભાઈ અમુક કેટેગરીઓ છે કે જેના ચાન્સ ખૂબ ઓછા છે. અમુક કેટેગરી એટલે ભાઈ હું એસસી કેટેગરીનું ચોખ્ખું જણાવી દઉં, કારણ કે એક તો એની જગ્યા મિત્રો જે પણ છે જગ્યાઓ એ પણ મિત્રો ઓછી અહીંયા આપેલી છે. જગ્યા એક તો એની ઓછી છે, અને સેકન્ડ જો વાત કરો તો મિત્રો એના જે પણ પીએચ કેટેગરીના ઉમેદવારો છે એના માટે બીજો ત્રીજો તબક્કો આવે. બાકી મિત્રો મેન જે પણ ઉમેદવારો છે કે જે અપંગ નથી એ બધાને તો ભાઈ તબક્કો નથી આવવાનો. ત્યાં સામાજિક વિજ્ઞાનનો જો પ્રથમ તબક્કાની મિત્રો કટ ઓફની વાત કરવામાં આવે તો સામાજિક વિજ્ઞાન માટે પ્રથમ તબક્કાનો જે પણ જનરલ કેટેગરી છે એનો કટ ઓફ છે મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે 65 ની ઉપર, એટલે અહીંયા 70 ની ઉપર ભાઈ જનરલ કેટેગરી માટે છે. બાકી એસસી કેટેગરી એસટી માટે તો ભાઈ નીચું જ છે.
જનરલ કેટેગરી માટે છે 72.8635 રહેવાનું છે પુરુષો માટે. જ્યારે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ માટે છે 71.1395 રહેવાનું છે મિત્રો. આ પ્રમાણે કટ ઓફ રહેવાનું છે. આટલા માર્ક હશે મિત્રો તમારું સિલેક્શન ન થાય તો પછી તમારે અમને કેવું, કારણ કે ભાઈ એટલા માર્ક હોય ને એટલે આરામથી સિલેક્શન થઈ જાય, કારણ કે એનાલિસિસ એ પ્રમાણે કરે. એનાલિસિસમાં જો ભાઈ સામાજિક વિજ્ઞાનના જે પણ પુરુષો ઉમેદવારો છે એને 70.8635 અટકેલું હોય તો એ 70 ની જગ્યાએ મેં તમને 72 જણાવેલા છે. કારણ કે ભાઈ 72 અમે તમને કહીએ અને પછી તમારું સિલેક્શન ના થાય તો પછી તમને એમ થાય કે આ તો ભાઈ ખોટું કીધું, અમારું તો સિલેક્શન ન થયું. એના કારણે ભાઈ 1 થી 2 માર્કનો વધારો કરીને પછી તમને કીધેલું છે. અહીંયા મિત્રો જો બીજી વાત કરું તો સામાજિક વિજ્ઞાનમાં જે પણ એસીબીસી કેટેગરી છે એના જે પણ પુરુષ ઉમેદવારો એને છે 69.7312 માર્ક હોય, 69.7312 પુરુષોને, અને મહિલાઓને છે 68.0598 માર્ક હોય એટલે એનું સિલેક્શન છે મિત્રો થવા પાત્ર અહીંયા છે. અને એમાં ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષો છે તો એને 67.3859 માર્ક હોવા જોઈએ. કેટલા? 67.3859. અને મહિલા હોય તો એને 66.5476 માર્ક હોવા જોઈએ મિત્રો. એના પછી નેક્સ્ટ વાત કરીએ ભાઈ એસટી કેટેગરી. એસટી કેટેગરીમાં જે પણ પુરુષ ઉમેદવારો છે એને મિત્રો 67.517 માર્ક હોવા જોઈએ. અને મહિલા હોય તો મહિલાઓને 65.0451 માર્ક હોવા જોઈએ. એના પછી નેક્સ્ટ મિત્રો વાત કરીશું આપણે પીએચ કેટેગરી, કે જેમાં પુરુષો હોય તો પુરુષોને છે એ પીએચ કેટેગરીમાં મિત્રો પુરુષોને 66. મિત્રો આપણે સૌપ્રથમ એસટી કેટેગરીની વાત કરી લઈએ તો એસટી કેટેગરીમાં છે મિત્રો પુરુષોને 66.63 59 માર્ક મિત્રો 59 માર્ક હોવા જોઈએ. અને જો પુરુષો બાદ મહિલા હોય તો મહિલાઓને છે 64 માર્ક હશે એટલે એનું સિલેક્શન છે થઈ જવાનું છે. આ પ્રમાણે મિત્રો છે અહીંયા આપણે એસટી કેટેગરી અને પીએચ કેટેગરી સામાજિક વિજ્ઞાન વિષયમાં વાત કરીએ તો મિત્રો ગમે તે કેટેગરી ના હોય એને જો મિત્રો અહીંયા 65 અથવા 64 માર્ક હશે ભાઈ મહિલાઓની એસટી કેટેગરીની મહિલાઓની સાથે માર્ક હોય મિત્રો કોઈ પણ કેટેગરી તો એનું સિલેક્શન થઈ જશે. અથવા તો મિત્રો એને શું કહે ત્રીજો ચોથો તબક્કો પણ આવી શકે. ધોરણ 1 થી 5 માં મિત્રો ચોથા તબક્કા માટે છે એ ઘણી કેટેગરી છે કે જેની 600+ જગ્યાઓ ખાલી રહેલી છે મિત્રો. 600+ જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ પર મિત્રો નવો તબક્કો હોય ચોથો તો નહીં જાહેર થાય, અથવા મિત્રો જાહેર થાય એવી પ્રમાણે માહિતી મળે હતી, પરંતુ મિત્રો એના ઉપર અત્યારે કંઈ એક્શન નથી લેવાયેલ. એના કારણે એમ જાણવા મળે કે ભાઈ ચોથો તબક્કો છે જાહેર નહીં થાય. બાકી મિત્રો 2-3 દિવસ પહેલા એની માહિતી આવેલી હતી ભાઈ ચોથો તબક્કો આવવાનો છે. તો એ પ્રમાણે મિત્રો હું એ પણ માહિતી આપી દઉં. એના પછી ગણિત વિજ્ઞાનના કટઓફની જો વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની અંદર મિત્રો આપણે જે પણ શું કહેવાય જનરલ કેટેગરી છે, જનરલ કેટેગરીના પુરુષો માટે છે 74.5931 માર્ક રહેવાના છે. એના પછી મહિલા હોય તો મહિલાઓને છે 73.9384 માર્ક રહેવાના છે. કેટલા? 9384. એના પછી આગળની કેટેગરી આવશે એસીબીસી કેટેગરી. એસીબીસી કેટેગરીની અંદર પુરુષ હોય તો પુરુષોને છે 72.1687 માર્ક રહેવાના છે. કેટલા? 72.1687. મહિલા હોય તો મહિલાઓને છે 70.3721 માર્ક રહેવાના છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરી, જેમાં પુરુષ હોય તો પુરુષોને 71.0534 માર્ક રહેવાના છે. મહિલા હોય તો મહિલાઓને છે 70.0578 માર્ક રહેવાના છે. એના પછી મિત્રો વાત કરીએ તો એસસી કેટેગરી. એસસી કેટેગરીમાં 69.3898 માર્ક રહેવાના છે. આપણે 97 માર્ક રહેવાના છે આપણે પુરુષોને. અને મહિલાઓની વાત કરીએ તો એને છે 69 માર્ક સુધી જવાનું છે. 69 પોઈન્ટ મિત્રો અહીંયા બંનેનું સેમ જ રહેવાનું છે. અહીંયા એક પણ માર્કનો ફેર નહીં થાય. અહીંયા બસ 0, અહીંયા 3 ની જગ્યા છે અહીંયા 0 નો જેટલો ફેર થશે. એટલે મિત્રો અહીંયા તમે 69 ની જગ્યાએ 68 પણ લખી શકો, કારણ કે મિત્રો 0 છે તો ત્યાં તમે રાઉન્ડ અપ કરીને 68 માર્ક હશે તો પણ સિલેક્શન થઈ જશે મિત્રો. એના પછી આગળ વાત કરીએ એસટી કેટેગરી માટે પુરુષોને 68.2984 માર્ક હોવા જોઈએ. અને મહિલાઓની વાત કરીએ તો 67.72 માર્ક હોવા જોઈએ. મિત્રો જો ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી નેક્સ્ટ વિષયની અપડેટ